નમસ્કાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 7મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. દેશનું બજેટ રજૂ થતાની સાથે જ શેર માર્કેટમાં મોટા ઉલટફેર જોવા મળ્યા. આજના દિવસે શું થયું અને આવનારા દિવસોમાં માર્કેટમાં કેટલા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, આ વિશે વાત કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિખિલ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે સર આપનું. સર, આજના બજેટને માર્કેટે કેવી રીતે લીધું? ચિંતનભાઈ, આજે શેર બજાર માટે અને દેશના અર્થતંત્ર માટે એક સૌથી મોટી ઇવેન્ટ ગણી શકાય એવું નરેન્દ્ર મોદી સરકારનું ત્રીજા ટર્મનું પ્રથમ બજેટ. પરંતુ કોઈ મોટી મસ્ત જાહેરાત ન કરતા અને શેર બજારના સંદર્ભમાં જો વાત કરીએ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એમાં વધારો કરીને ભારતીય શેર બજારને તમામ રોકાણકારો અને ટ્રેડરોને નિરાશ કર્યા. અંદાજિત 1200 થી 1300 પોઈન્ટનો સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો. સાથે સાથે નિફ્ટી ફ્યુચરમાં પણ 300 થી 400 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. આગામી દિવસોમાં આ જ કડાકો છે એટલે કે નફારૂપી વેચવાલી છે એ કન્ટિન્યુ રહેવાની એક શક્યતા જોઈ રહી છે. સરકારે કેપિટલ ટેક્સ ગેઇન અને રોકાણ કરવાની જે વ્યવસ્થાઓ છે એમાં બદલાવ કર્યા છે. એની અસર કેટલી દેખાશે આવનારા સમયમાં? જે રીતે બજેટને આપણે ધ્યાનમાં લઈએ તો એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર એ લોકોએ એક સારું 1.52 લાખ કરોડની મોટી મસ્ક ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે એક સારી જાહેરાત કરી, જેના કારણે આગામી દિવસોમાં એગ્રીકલ્ચર અને કૃષિ ક્ષેત્રના જે સ્ટોક્સ છે એને વધારેમાં વધારે બેનિફિટ થાય એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ બજેટ આવ્યું એના અઠવાડિયા 10 દિવસ પહેલાથી બજેટ પછી શું થશે ગાજતું. હવે કયા સેક્ટર્સ એવા દેખાય છે કે જેમાં મોટા ફેરફારો થઈ શકે છે આવનારા સમયમાં? આવનારા સમયમાં સિમેન્ટ સેક્ટર, બેન્કિંગ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 3 સેક્ટર રિફોર્મ્સ માટે એટલે કે શેર બજારના આગામી તેજી માટેના એક ચાલક બળ તરીકે પુરવાર થશે. જેમ કે બેન્કિંગ સેક્ટર છે એની અંદર આગામી દિવસોમાં એક નવી તેજીનો માહોલ જોવા મળે. સિમેન્ટ સેક્ટર છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સાથે જે સંકળાયેલું સેક્ટર છે તો એની અંદર પણ એક નવો બદલાવ જોવા મળે અને આ 3 સેક્ટર છે એ આગામી દિવસોમાં તેજી તરફ એમની રૂખ બતાવી શકે છે. સરકારના બજેટથી શેર માર્કેટની અંદર જે બદલાવો થયા છે એના ઉપર એક આપણે નજર કરી. હવે જોવાનું એ છે કે આવનારા દિવસોની અંદર માર્કેટમાં શું ઉઠાપટક થાય છે અને તેના કારણે રોકાણકારોના રૂપિયા ધોવાય છે કે પછી માલામાલ થાય છે.